સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંકની 66મી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંકના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન તથા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંકની આ 66મી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં બેંકના ચેરમેને જણાવ્યું હતું કે એક ખોટમાં હતી અને ખોટમાંથી બહાર લાવી સુડોળ વ્યવસ્થા કરી છે. તમામ મંડળના સભ્યો અને ખાતેદારોના સહયોગથી બેંક મજબૂત બની છે અને જિલ્લામાં હાલ ધિરાણમાં સહકારી મંડળીઓના સહયોગથી સફળતાઓ પ્રાપ્ત કરી છે. જ્યારે આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે બંને એમપી ઘટ્યા છે તે રિઝર્વ બેંકના નિયમ અનુસાર સારું કહેવાય. આગામી દિવસોમાં બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, શિકારના સોપાન સર તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમયે 2009માં 72 કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉત્તરોત્તર ખોટમાં ઘટાડો કરતા 2010થી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગઈ, પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નહોતો. જે તે વખતના બેંકના એનપીએના ધિરાણ જે એનપીએ થઈ ગયું હતું એમાં વસૂલાત કરી બેંકને 2009માં નેટ એનપીએ 20% હતું, જે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે 5%થી નીચે હોવું જોઈએ તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ. આજે સુરેન્દ્રનગર બેંક 3% નેટ એનપીએમાં આવી ગઈ છે. વસૂલાત આવવાના કારણે ટોટલ 14 કરોડ રૂપિયાની એનપીએની વસૂલાત કરી, જેના કારણે ગ્રોસ નફો 10 કરોડ જેવો થયો અને નેટ નફો 5 કરોડ ને 7 લાખ જેવો છે. બેંકે તાજેતરમાં એક જપ્ત કરેલી પ્રોપર્ટી 2011થી જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી અને માન્ય સુપ્રીમ કોર્ટે પણ બેંક તરફી જજમેન્ટ આપી. એ બેંક એક પ્રોપર્ટીની છેલ્લી વેલ્યુએશન અમારી 3 કરોડ ને 88 લાખ હતી, જે ગત મહિનાની અંદર જાહેર હરાજી કરી તે પ્રોપર્ટીની કિંમત 6 કરોડ અને 5 લાખ રૂપિયા ઉપજી છે. તે આગામી સમયમાં આવતા વર્ષે 31/3/25 સુધીમાં બેંકની નફાકારકતાને પણ વધારી આપશે. બેંક ધીમે ધીમે આરબીઆઈના એક પણ રૂલ્સનો ભંગ નથી કર્યો. આરબીઆઈ, રાજ્ય સરકાર અને નાબાર્ડ તમામ રૂલ્સનો એક પણ જગ્યાએ વાયોલેશન નથી કર્યું. આ રીતે બેંક નફાકારકતામાં છે. આગામી દિવસોમાં પણ આથી ડબલ નફો થાય તેવા પ્રયત્નો આ બેંક કરશે. સાહેબ, અત્યારે ખાસ કરીને કેટલી ટોટલ ધિરાણ છે આપવામાં આવ્યું છે અને કેટલી મંડળી છે એનો લાભ છે લઈ રહી? આપણે 250 મંડળીઓને આપણે ધિરાણ કરીએ છીએ. હાલનું આપણું કેસીસી ધિરાણ 479 કરોડ છે. ડિપોઝિટ આપણી આજની તારીખે 383 કરોડ છે. જે ડિપોઝિટ 2009માં 53 કરોડ હતી. આ રીતે બેંક નફાકારકતામાં આવી અને આગામી સમયમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને વિશેષ લાભ મળે તેના તમામ પ્રયત્નો આ સુરેન્દ્રનગર બેંક દ્વારા કરવામાં આવશે. સાહેબ, આગામી સમયમાં મહિલાઓ માટે પણ મંડળીઓ છે તૈયાર કરી એમને પણ મોકો છે આપવામાં આવશે. હા, શ્રી વિટલાપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંગુબેન હરિભાઈ અને દશરથભાઈ ગેમરભાઈ ના ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈને વિનંતી કરું કે સાહેબ આપના હસ્તે તમામ દૂધ મંડળીના સભાસદોના ખાતા ડિસ્ટ્રિક્ટ બેંકમાં આવે, તેની સાથે વ્યવહાર વધે, તેના કારણે ડિસ્ટ્રિક્ટ બેંકની નફાકારકતા પણ વધારો થાય તેવા 2 પાયલોટ પ્રોજેક્ટ પૂરા કરી મંડળી હોય, ખરીદ વેચાણ સંઘ હોય, એપીએમસી હોય, આ બધાને મજબૂતીકરણ કેમ થાય તેના માટેના સતત પ્રયાસો ચાલુ છે. છેલ્લે શ્રી વિટલાપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંગુબેન હરિભાઈ અને દશરથભાઈ ગેમરભાઈ ના ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈને વિનંતી કરું કે સાહેબ આપના હસ્તે મંડળી હોય, ખરીદ વેચાણ સંઘ હોય, એપીએમસી હોય, આ બધાને મજબૂતીકરણ કેમ થાય તેના માટેના સતત પ્રયાસો ચાલુ છે. છેલ્લે તમામ દૂધ મંડળીના સભાસદોના ખાતા ડિસ્ટ્રિક્ટ બેંકમાં આવે, તેની સાથે વ્યવહાર વધે, તેના કારણે ડિસ્ટ્રિક્ટ બેંકની નફાકારકતા પણ વધારો થાય તેવા 2 પાયલોટ પ્રોજેક્ટ પૂરા કરી. મિત્રો, 2009થી જ્યારે બોર્ડ
અસ્તિત્વમાં આવ્યું 2010થી આપણે ઓપરેટિંગ પ્રોફિટ ચાલુ કર્યું 72 કરોડની ખોટ જે ઘટાડતા અને કનકસિંહ રાજુભાઈ ચૌહાણને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ પર આવશે અને રાજેન્દ્રસિંહને વિનંતી કરું કે રાજેન્દ્રસિંહભાઈ આવો અને આપના હસ્તે એટીએમ આપણે વધારેલું છે ધીમે ધીમે ડિપોઝિટનો ગ્રોથ વધે છે બેંકની નફાકારકતા ઘટે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.